વેલકમ ફ્રેન્ડ્સ, હું ફિરોઝ મુતિયાણી મુસ્લિમ હાઈસ્કૂલ શાળા પરિવાર અને લાયન્સ એકેડમી વતી તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે સ્વાધ્યાય 7 ના આખરી પડાવમાં છીએ. સ્વાધ્યાય 7.1 માં બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર એટલે કે AB બરાબર વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ એ આપણે જોયું. એને આધારિત દાખલાઓ પણ જોયા. સ્વાધ્યાય 7.2 માં વિભાજન બિંદુ એટલે કે ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ કેમ મળે, તો કે એનો x યામ એટલે x1 x2 ના છેદમાં 2 અને y યામ એટલે y1 y2 ના છેદમાં 2. એ જ રીતે ax1 y1 bx2 y2 ને જોડતા રેખાખંડનું જો m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ pxy હોય તો x બરાબર m1 x2 m2 x1 છેદમાં m1 m2, y બરાબર m1 y2 m2 y1 છેદમાં m1 m2. આ રીતે આપણે વિભાજન બિંદુ પણ મળે. ત્રિભાગ બિંદુના યામ પણ જોયા, ચાર ભાગ બિંદુના યામ પણ જોયા. ત્યારબાદ સ્વાધ્યાય 7.3 માં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર 1/2 x1 x2 x3, 1 આવી ગયા y2 y3, 2 આવી ગયા y3 y1 અને 3 આવી ગયા y1 y2. અથવા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 x y x y x y 1 2 3 2 3 1 3 1 2. આ રીતે આપણે યાદ રાખ્યા હતા. હવે લાસ્ટ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની મદદથી આપણે જો એ ત્રણ બિંદુ સમરેખ આપેલા હોય તો એમાંથી કોઈ એક અનનોન વેલ્યુ મેળવી શકાય છે. અથવા આ બાજુ જે દાખલો મેં લખેલો છે એ ત્રિકોણના ક્ષેત્રફળને આધારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ છીએ. દોસ્તો, અહીંયા આપણે સમરેખની વાત કરી છે. હવે સમરેખ એટલે કે એક જ રેખામાં આવેલા ત્રણ બિંદુઓ. હવે એક રેખામાં બિંદુ ક્યારે આવે? દાખલા તરીકે ત્રિકોણ તો આમ હોય, પણ જો ત્રીજું શિરોબિંદુ પણ આ રેખાની વચ્ચે આવી જાય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ જાય. એનો મતલબ એવો થયો કે એમણે એવું કીધું હોય કે આ ત્રણ બિંદુઓ સમરેખ છે, મતલબ કે એના ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થશે. સમરેખ ત્રણ બિંદુઓ હોય તો એનાથી રચાતું ત્રિકોણ, જો કે ત્રિકોણ રચાય જ નહીં, એ આકૃતિને આપણે ત્રિકોણ કહી જ ન શકીએ, પણ જો એને ત્રિકોણ કહીએ તો એનું ક્ષેત્રફળ આપણને 0 મળશે. આવો ચેક કરીએ. બિંદુઓ 1 2 3 4k 6 3 એ સમરેખ હોય તો k ની કિંમત શોધો. 1 2 3 b4k અને c6 3 એ સમરેખ બિંદુ હોવાથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય. સ્વાભાવિક છે કે ત્રણ એક જ રેખામાં આવેલા હોય તેનાથી ત્રિકોણ રચાવાનો નથી. તેથી x1 2, y1 3, x2 4, y2 k, x3 6, y3 -3 અને ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે. પહેલા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ત્રિકોણ ABC બરાબર 1/2 x y y x y y x y y. હવે એના નામ આપીએ. 1 2 3 2 3 1 3 1 2. બધી જ કિંમત આપણી પાસે છે, એનું મૂલ્ય મૂકી દઈએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને આપેલું છે 0. 1/2 x1 એટલે 2, y2 y એટલે k -3, x2 એટલે 4, y3 y એટલે -3, x3 એટલે 6, y1 એટલે 3 અને y2 એટલે k એટલે 3 k. સાદુરૂપ આપીએ.
બે ભાગાકારમાં છે, આ બાજુ ગુણાકારમાં આવશે એટલે 0 2 માઈનસ માઈનસ પ્લસ એટલે k + 3 માઈનસ માઈનસ પ્લસ એટલે -6 3 - 8 કાઉન્સ છોડી નાખીએ 2k પ્લસ 2 તેરી 6 પ્લસ માઈનસ માઈનસ 6 24 પ્લસ 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 6 તેરી 18 પ્લસ માઈનસ માઈનસ 6k. હવે અહીંયા 2k અને 6k માઈનસ છે એટલે 0 બરાબર 6k માંથી 2k જાય એટલે -4k 18 અને 6 24 અને માઈનસ પાછા 24 તો 24 - 24 એટલે 0 મીન્સ કે -4k બરાબર 0 એટલે કે k બરાબર 0 ના છેદમાં -4 એટલે કે 0 મતલબ કે k ની કિંમત આપણને જો આ સમરેખ બિંદુ હોય તો 0 મળે છે. દોસ્તો આ જ રીતે એક આપણે ચતુષ્કોણનો દાખલો લીધો છે. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 -5 -3 -5 3 -2 અને 2 3 છે. આપણને ખ્યાલ નથી ચતુષ્કોણનો આકાર કેવો છે, પણ આપણે એપ્રોક્સિમેટ ચતુષ્કોણનો આકાર આ પ્રકારે લઈએ: a -4 -5 b -3 -5 c 3 -2 અને d 2 3. હવે તમને પ્રશ્ન થાય કે સર ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપણે મેળવવાનું સૂત્ર તો ભણ્યા નથી, પણ તમને હેરોનના સૂત્રમાં ધોરણ 9 માં ભણાવેલું છે કે એક ચતુષ્કોણ હંમેશા બે ત્રિકોણોથી જ બનેલો હોય છે. આપણે અહીંયાથી જો એને બે ભાગમાં વિભાજન કરી દઈએ તો એક ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ ABC. મતલબ કે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પરથી આપણે બે વખત દાખલા ગણવા પડશે. એટલે પહેલા હું લઉં છું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. એનું સૂત્ર થશે 1/2 x1 y2 - y3 x2 y3 - y1 x3 y1 - y2. એમાં કિંમત મૂકીએ. હવે આ x1 y1 થશે, આ x2 y2 થશે અને આ x3 y3 થશે. એટલે ત્રિકોણ ABC બરાબર 1/2 x1 y2 - y3 એટલે -5 - 2 -5 - -2 પ્લસ x2 એટલે કે -3 y3 - y એટલે કે -2 -5 પ્લસ x3 y1 - y2 એટલે -5 -5. એની કિંમત મૂકીએ. ત્રિકોણ ABC બરાબર 1/2 -4 -5 માઈનસ પ્લસ એટલે +2 -5 +2 એટલે -3 પ્લસ માઈનસ માઈનસ એટલે -3 માઈનસ માઈનસ પ્લસ એટલે 5 5 માંથી 2 જાય તો 3 પ્લસ 3 માઈનસ માઈનસ પ્લસ એટલે 5 માંથી 5 જાય એટલે 0. એટલે ત્રિકોણ ABC બરાબર 1/2 4 તેરી 12 -9 પ્લસ 0 1/2 12 માંથી 9 જાય તો 3 એટલે કે 3/2 ચોરસ એકમ. હવે આ તો આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવ્યું. હવે લેશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હજી એક વખત સૂત્ર લખી લઈએ. x1 y2 - y3 x2 y3 - y1 x3 y1 - y2. કિંમત મૂકું છું. આ વખતે x1 y1 એ જ છે
x3 y3 એ જ છે પણ x2 y2 હવે આના બદલે આ થઈ જશે એટલે કે ત્રિકોણ ABC બરાબર 1/2 x1 - 4 y2 - y3 એટલે 3 - -2 plus x2 y3 - y1 એટલે -2 - -5 plus x3 એટલે 3 y1 - y2 એટલે -5 -3 એટલે હવે કિંમત મૂકીએ તો ત્રિકોણ ABC બરાબર 1/2 -4 પ્લસ એટલે 3 ને 2 5 -2 પ્લસ એટલે 5 માંથી 2 જાય તો 3 પ્લસ 3 પ્લસ એટલે 5 પ્લસ 3 એટલે 8 પણ માઈનસ તો ત્રિકોણ ABC બરાબર 1/2 -20 2 તેરી 6 8 તેરી 24 અને 20 તો આ 8 તેરી 24 મળે છે અને આ પ્લસ 5 ના કારણે 3 પ્લસ મળે છે આ બે માઈનસ પ્લસ થઈને 5 મળે છે x1 -4 છે x2 છે 2 છે અને x3 છે 3 છે એટલે -24 ને -20 એટલે -44 માંથી ને જો 6 જાય તો એ આપણે મળશે -38 એના અડધા કરીશું તો મળશે -19 અને ક્ષેત્રફળ ઋણ ન હોઈ શકે તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 19 ચોરસ એકમ આ બંને ત્રિકોણોને ભેગા કરશું એટલે આપણે આપણા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે કે 3/2 પ્લસ 19 લસા લઈએ 3 પ્લસ 38/2 38 ને 3 41/2 ચોરસ એકમ તો દોસ્તો ખ્યાલ આવી ગયો ને આ રીતે આપણે કોઈ પણ ચતુષ્કોણ આપેલો હોય એને પણ બે ત્રિકોણમાં વિભાજન કરી અને એનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ ત્રિકોણના ક્ષેત્રફળના દાખલા બહુ સરસ છે સરળ છે માર્ચ 2020 માં આવો જ દાખલો પૂછેલો છે 3 માર્કમાં દોસ્તો ખાસ ધ્યાન રાખજો આમાંથી કોઈ પણ પ્રકારના દાખલા પૂછાય તો તમને આવડી જવા જોઈએ આ સાથે સ્વાધ્યાય 7 ની પૂરું કરીએ છીએ કાંઈ પણ ડાઉટ હોય કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે એની ટાઈમ મને WhatsApp દ્વારા મેસેજ દ્વારા કોલ દ્વારા અથવા આપણે ડિસ્ક્રિપ્શનની નીચે જે સજેશન બોક્સ છે કોમેન્ટ બોક્સ છે એમાં પણ લખીને જણાવી શકો છો અને હું તમારા કોમેન્ટની રાહ જોઈશ તમને કેવું લાગ્યું આ લેક્ચર એ પણ મને જણાવજો જેથી કરીને આપણે એમાં પણ કંઈ સુધારો વધારો હોય તો તે કરી શકીએ આટલું કહી મારું લેક્ચર અહીં પૂરું કરું છું થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત